હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાના લોકમેળાઓ અને ઉત્સવો ટોપ 70+ MCQ સોલ્વ કરીશું। તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। કયા રાજ્યમાં બિહુ ઉત્સવ ઉજવવામાં આવે છે? નાગાલેન્ડમાં, મેઘાલયમાં, અરુણાચલ પ્રદેશમાં કે આસામમાં? કયા રાજ્યમાં બિહુ ઉત્સવ ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે આસામમાં બિહુ ઉત્સવ ઉજવવામાં આવે છે। હોર્નબિલ મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? નાગાલેન્ડ, ગુજરાત, અરુણાચલ પ્રદેશ કે મેઘાલય? હોર્નબિલ મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે નાગાલેન્ડમાં હોર્નબિલ મહોત્સવ ઉજવવામાં આવે છે। કયા રાજ્યમાં ઓણમ તહેવાર ઉજવવામાં આવે છે? છત્તીસગઢમાં, કેરળમાં, અરુણાચલ પ્રદેશમાં કે નાગાલેન્ડમાં? કયા રાજ્યમાં ઓણમ તહેવાર ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે કેરળમાં ઓણમ તહેવાર ઉજવવામાં આવે છે। હેરત ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? હરિયાણામાં, પોંડિચેરીમાં, મિઝોરમમાં કે જમ્મુ કાશ્મીરમાં? હેરત ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીરમાં હેરત ઉત્સવ ઉજવવામાં આવે છે। હરેલી ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? મેઘાલયમાં, છત્તીસગઢમાં, પંજાબમાં, કર્ણાટકમાં? હરેલી ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે છત્તીસગઢમાં હરેલી ઉત્સવ ઉજવવામાં આવે છે। કયા રાજ્યમાં મોંગ મહોત્સવ ઉજવવામાં આવે છે? મેઘાલયમાં, નાગાલેન્ડમાં, કર્ણાટકમાં કે આંધ્રપ્રદેશમાં? કયા રાજ્યમાં મોંગ ઉત્સવ ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે નાગાલેન્ડમાં મોંગ મહોત્સવ ઉજવવામાં આવે છે। પોંગલ તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? મેઘાલયમાં, પુડુચેરીમાં, અરુણાચલ પ્રદેશમાં કે તમિલનાડુમાં? પોંગલ તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે તમિલનાડુમાં પોંગલ તહેવાર ઉજવવામાં આવે છે। કુલદેવી ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તમિલનાડુમાં, કેરળમાં, મણિપુરમાં કે ઉત્તરાખંડમાં? કુલદેવી ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે તમિલનાડુમાં કુલદેવી ઉત્સવ ઉજવવામાં આવે છે। કયા રાજ્યોમાં ફાંગલી ઉત્સવ ઉજવવામાં આવે છે? હિમાચલ પ્રદેશમાં, ઉત્તરાખંડમાં, ઉત્તર પ્રદેશમાં કે જમ્મુ કાશ્મીરમાં? ફાંગલી ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશમાં ફાંગલી ઉત્સવ ઉજવવામાં આવે છે। મિજર મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? પંજાબમાં, કેરળમાં, તમિલનાડુમાં કે હિમાચલ પ્રદેશમાં? મિજર મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશમાં મિજર મેળો ઉજવવામાં આવે છે। ગુડી પડવા પર્વ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં, ગુજરાતમાં કે કર્ણાટકમાં? ગુડી પડવા પર્વ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં ગુડી પડવા પર્વ ઉજવવામાં આવે છે। જલકટ્ટી ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તમિલનાડુમાં, હરિયાણામાં, ઓડિશામાં કે કેરળમાં? જલકટ્ટી ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે તમિલનાડુમાં જલકુટ્ટો ઉત્સવ ઉજવવામાં આવે છે। મીમકુટ્ટ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તમિલનાડુમાં, આસામમાં, મણિપુરમાં કે મિઝોરમમાં? મીમકુટ્ટ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે મિઝોરમમાં મીમકુટ્ટ ઉત્સવ ઉજવવામાં આવે છે। લોસર મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? હરિયાણામાં, તેલંગાણામાં, આસામમાં કે લદ્દાખમાં? લોસર મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે લદ્દાખમાં લોસર મહોત્સવ ઉજવવામાં આવે છે। કાંચોત ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? જમ્મુ કાશ્મીરમાં, આસામમાં, મેઘાલયમાં કે લદ્દાખમાં? કાંચોત ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીરમાં કાંચોત ઉત્સવ ઉજવવામાં આવે છે। બોનાલુ તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તેલંગાણામાં, રાજસ્થાનમાં, ઝારખંડમાં કે ઓડિશામાં? બોનાલુ તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે તેલંગાણામાં બોનાલુ તહેવાર ઉજવવામાં આવે છે। લોસાંગ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? અરુણાચલ પ્રદેશમાં, સિક્કિમમાં, આંધ્રપ્રદેશમાં કે હિમાચલ પ્રદેશમાં?
લોસાંગ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે સિક્કિમમાં લોસાંગ ઉત્સવ ઉજવવામાં આવે છે. સરહુલ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? મેઘાલયમાં, આસામમાં, ઉત્તરાખંડમાં કે ઝારખંડમાં? સરહુલ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઝારખંડમાં સરહુલ ઉત્સવ ઉજવવામાં આવે છે. બથુકમ્મા નામનું ફૂલ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ગુજરાતમાં, આંધ્રપ્રદેશમાં, નાગાલેન્ડમાં કે તેલંગાણામાં? બથુકમ્મા નામનો ફૂલ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે તેલંગાણામાં બથુકમ્મા નામનો ફૂલ ઉત્સવ ઉજવવામાં આવે છે. કયા રાજ્યમાં યોસાંગ ઉત્સવ ઉજવવામાં આવે છે? અરુણાચલ પ્રદેશમાં, મણિપુરમાં, આસામમાં કે બિહારમાં? કયા રાજ્યમાં યોસાંગ ઉત્સવ ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે મણિપુરમાં યોસાંગ ઉત્સવ ઉજવવામાં આવે છે. પ્રખ્યાત ઊંટનો વેપાર નીચેમાંથી કોના સાથે સંબંધિત છે? પોંગલ, પતંગ ઉત્સવ, પુષ્કર મેળો કે કુંભ મેળો? પ્રખ્યાત ઊંટનો વેપાર નીચેમાંથી કોના સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે પુષ્કર મેળા સાથે સંબંધિત છે. કયા રાજ્યમાં કંબાલા તહેવાર ઉજવવામાં આવે છે? પશ્ચિમ બંગાળમાં, પંજાબમાં, કર્ણાટકમાં કે ઉત્તર પ્રદેશમાં? કયા રાજ્યમાં કંબાલા તહેવાર ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે કર્ણાટકમાં કંબાલ ઉત્સવ ઉજવવામાં આવે છે. ભગત પરબ નામનો આદિવાસી ઉત્સવ નીચેમાંથી કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ઉત્તરાખંડમાં, ઝારખંડમાં, રાજસ્થાનમાં કે બિહારમાં? ભગવત પરબ નામનો આદિવાસી ઉત્સવ નીચેમાંથી કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઝારખંડમાં ભગવત પરબ નામનો આદિવાસી ઉત્સવ ઉજવવામાં આવે છે. અબુબાચી મેળાનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવે છે? મણિપુરમાં, આસામમાં, ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં? અબુબાચી મેળાનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવે છે? તો સાચો જવાબ છે આસામમાં અબુબાચી મેળાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણ અને રૂકમણીના યાદમાં માધવપુરનો મેળાનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવે છે? હરિયાણામાં, ઉત્તર પ્રદેશમાં, ગુજરાતમાં કે મધ્યપ્રદેશમાં? ભગવાન કૃષ્ણ અને રૂકમણીની યાદમાં મોધાપુરનો મેળો કયા રાજ્યમાં આયોજન કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ગુજરાતમાં કરવામાં આવે છે માધવપુરનો મેળો. નીચેમાંથી કયા સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવતું નથી? ચેન્નઈમાં, અલ્હાબાદમાં, ઉજ્જૈનમાં કે હરિદ્વારમાં? નીચેમાંથી કયા સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવતું નથી? તો સાચો જવાબ છે ચેન્નઈમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવતું નથી. જેમ કે અલ્હાબાદ, ઉજ્જૈન અને હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. કયા રાજ્યમાં બલિ તૃતીયા ઉત્સવ ઉજવવામાં આવે છે? કેરળમાં, તમિલનાડુમાં, ઓડિશામાં કે પશ્ચિમ બંગાળમાં? કયા રાજ્યમાં બલિ તૃતીયા ઉત્સવ ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓડિશામાં બલિ તૃતીયા ઉત્સવ ઉજવવામાં આવે છે. કેલાપોત લણણી ઉત્સવ કયા રાજ્યમાં આયોજન કયા રાજ્યમાં કરવામાં આવે છે? મધ્યપ્રદેશમાં, કર્ણાટકમાં, ઓડિશામાં કે પશ્ચિમ બંગાળમાં? કેલાપોત લણણી ઉત્સવ કયા રાજ્યમાં આયોજન કરવામાં આવે છે? તો સાચો જવાબ છે કર્ણાટકમાં કેલાપોત લણણી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ખીચડી ઉત્તરાયણ અને લોહડી તહેવાર કયા તહેવારના અન્ય નામ છે? ગુરુ પર્વના, હોળીના, મકર સંક્રાંતિના કે ગણેશ ચતુર્થીના? ખીચડી ઉત્તરાયણ અને લોહડી તહેવાર કયા રાજ્યના તહેવારના અન્ય નામ છે? તો સાચો જવાબ છે મકર સંક્રાંતિના અન્ય નામ છે, જેમ કે ખીચડી ઉત્તરાયણ અને લોહડી તહેવાર. પૂર્ણ કુંભ મેળાનું આયોજન કેટલા વર્ષમાં એકવાર થાય છે? 6 વર્ષમાં, 9 વર્ષમાં, 12 વર્ષમાં કે 15 વર્ષમાં? પૂર્ણ કુંભ મેળાનું આયોજન કેટલા વર્ષમાં કરવામાં આવે છે? તો સાચો જવાબ છે 12 વર્ષે એક વખત પૂર્ણ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. નીચેમાંથી કયા દેશમાં જાનકુ નામનો તહેવાર ઉજવવામાં આવે છે? અફઘાનિસ્તાનમાં, મ્યાનમારમાં કે માલદીવમાં કે નેપાળમાં? નીચેમાંથી કયા દેશમાં જાનકુ નામનો તહેવાર ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે નેપાળમાં જાનકુ નામનો તહેવાર ઉજવવામાં આવે છે.
અલી આઈ લીગાંગ તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? બિહારમાં, આસામમાં, મહારાષ્ટ્રમાં કે ઝારખંડમાં? અલી આઈ લીગાંગ તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે આસામમાં અલી આઈ લીગાંગ તહેવાર ઉજવવામાં આવે છે. પૂર્વજોની પૂજા સાથે સંબંધિત મી દમ મી ફી નામનો તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ત્રિપુરામાં, નાગાલેન્ડમાં, તમિલનાડુમાં કે આસામમાં? પૂર્વજોની પૂજા સાથે સંબંધિત મી દમ મી ફીનો નામનો તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે આસામમાં મી દમ મી ફી નામનો તહેવાર ઉજવવામાં આવે છે. ગુગા નવમી નામનો ધાર્મિક તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? પશ્ચિમ બંગાળમાં, પંજાબમાં, હરિયાણામાં કે ઉત્તર પ્રદેશમાં? ગુગા નવમી નામનો ધાર્મિક તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે હરિયાણામાં ગુગા નવમી નામનો ધાર્મિક તહેવાર ઉજવવામાં આવે છે. હેમિસ તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? લદ્દાખમાં, હૈદરાબાદમાં, જેસલમેરમાં કે કોલકાતામાં? હેમિસ તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે લદ્દાખમાં હેમિસ તહેવાર ઉજવવામાં આવે છે. કયા રાજ્યમાં કબીર ઉત્સવ ઉજવવામાં આવે છે? બિહારમાં, ઉત્તર પ્રદેશમાં, ઉત્તરાખંડમાં કે ઝારખંડમાં? કયા રાજ્યમાં કબીર ઉત્સવ ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં કબીર ઉત્સવ ઉજવવામાં આવે છે. રાજગૃહ નૃત્ય મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ઉત્તરાખંડમાં, ઉત્તર પ્રદેશમાં, બિહારમાં કે હિમાચલ પ્રદેશમાં? રાજગૃહ નૃત્ય મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે બિહારમાં રાજગૃહ નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. કયા રાજ્યમાં શરદોત્સવનો ઉજવવામાં આવે છે? ઉત્તરાખંડમાં, બિહારમાં, ઉત્તર પ્રદેશમાં કે આસામમાં? કયા રાજ્યમાં શરદોત્સવ ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઉત્તરાખંડમાં શરદોત્સવ ઉજવવામાં આવે છે. ધામોની ઉત્સવનો મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ગુજરાતમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં કે મધ્યપ્રદેશમાં? ધામોની ઉત્સવનો મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં ધામોની ઉત્સવનો મેળોનું આયોજન કરવામાં આવે છે. ઉષ્ણો મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ગુજરાતમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં કે મધ્યપ્રદેશમાં? ઉષ્ણો મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે રાજસ્થાનમાં ઉષ્ણો મેળાનું આયોજન કરવામાં આવે છે, જ્યારે ધામોની ઉષ્ણો મેળાનું આયોજન મધ્યપ્રદેશમાં કરવામાં આવે છે. સોનપુરનો મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? બિહારમાં, ઓડિશામાં, તમિલનાડુમાં, કર્ણાટકમાં? સોનપુરનો મેળાનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવે છે? તો સાચો જવાબ છે બિહારમાં સોનપુર મેળાનું આયોજન કરવામાં આવે છે. ભારતનો સૌથી મોટો પશુ મેળો કયો છે? જાનકી નવમીનો મેળો, માધ મેળો, વૈશાલીનો મેળો કે સોનપુરનો મેળો? ભારતનો સૌથી મોટો પશુ મેળો કયો છે? તો સાચો જવાબ છે સોનપુરનો મેળો, જે ભારતનો સૌથી મોટો મેળો છે, જે બિહારમાં ઉજવવામાં આવે છે. ખાન તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? નાગાલેન્ડમાં, મેઘાલયમાં, અરુણાચલ પ્રદેશમાં કે આસામમાં? ખાન તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશમાં ખાન તહેવાર ઉજવવામાં આવે છે. કાંપિલ્ય ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ઉત્તરાખંડમાં, ઉત્તર પ્રદેશમાં, પંજાબમાં કે હરિયાણામાં? કાંપિલ્ય ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઉત્તરાખંડમાં કાંપિલ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. કયા રાજ્યમાં તાજ ઉત્સવ ઉજવવામાં આવે છે? ઉત્તરાખંડમાં, ઉત્તર પ્રદેશમાં, હિમાચલ પ્રદેશમાં કે જમ્મુ કાશ્મીરમાં? તાજ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં તાજ ઉત્સવ ઉજવવામાં આવે છે. લખનઉ મહોત્સવ કયા રાજ્યોમાં ઉજવવામાં આવે છે? આંધ્રપ્રદેશમાં, મધ્યપ્રદેશમાં, અરુણાચલ પ્રદેશમાં કે ઉત્તર પ્રદેશમાં? લખનઉ મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં લખનઉ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. કયા રાજ્યમાં મલ્લાપુરમ ઉત્સવ ઉજવવામાં આવે છે? કર્ણાટકમાં, તમિલનાડુમાં, કેરળમાં કે તેલંગાણામાં?
કયા રાજ્યમાં મલ્લાપુરમ ઉત્સવ ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે તમિલનાડુમાં મલ્લાપુરમ ઉત્સવ ઉજવવામાં આવે છે. કપિલ મુનિનો મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં કે મધ્યપ્રદેશમાં? કપિલ મુનિનો મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે રાજસ્થાનમાં કપિલ મુનિનો મેળો આયોજન કરવામાં આવે છે. કયા રાજ્યમાં કંસ મેળો ઉજવવામાં આવે છે? ઉત્તરાખંડમાં, મેઘાલયમાં, ઉત્તર પ્રદેશમાં કે આસામમાં? કયા રાજ્યમાં કંસ મેળો ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં કંસ મેળાનું આયોજન કરવામાં આવે છે. ગંગાસાગરનો મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? નાગાલેન્ડમાં, પશ્ચિમ બંગાળમાં, અરુણાચલ પ્રદેશમાં કે આસામમાં? ગંગાસાગરનો મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળમાં ગંગાસાગર મેળાનું આયોજન કરવામાં આવે છે. જોગેશ્વરી દેવીનો મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? મધ્યપ્રદેશમાં, હરિયાણામાં, અરુણાચલ પ્રદેશમાં કે તમિલનાડુમાં? જોગેશ્વરી દેવીનો મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં જોગેશ્વરી દેવીનો મેળો ઉજવવામાં આવે છે. બાબા ગરીબનાથનો મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? કર્ણાટકમાં, તેલંગાણામાં, મધ્યપ્રદેશમાં કે ઓડિશામાં? બાબા ગરીબનાથનો મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં બાબા ગરીબનાથનો મેળો ઉજવવામાં આવે છે. વૈશાલીનો મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? હિમાચલ પ્રદેશમાં, બિહારમાં, અરુણાચલ પ્રદેશમાં કે ઝારખંડમાં? વૈશાલીનો મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે બિહારમાં વૈશાલીનો મેળો આયોજન કરવામાં આવે છે. કયા રાજ્યમાં હાથી મહોત્સવ ઉજવવામાં આવે છે? રાજસ્થાનમાં, ગુજરાતમાં, મધ્યપ્રદેશમાં કે મહારાષ્ટ્રમાં? કયા રાજ્યમાં હાથી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે? તો સાચો જવાબ છે રાજસ્થાનમાં હાથી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઉદ્યાન મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? જમ્મુ કાશ્મીરમાં, લદ્દાખમાં, દિલ્હીમાં કે લક્ષદ્વીપમાં? ઉદ્યાન મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે દિલ્હીમાં ઉદ્યાન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સિંધુ દર્શન મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? જમ્મુ કાશ્મીરમાં, લદ્દાખમાં, દિલ્હીમાં કે લક્ષદ્વીપમાં? સિંધુ દર્શન મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીરમાં સિંધુ દર્શન મહોત્સવ આયોજન કરવામાં આવે છે. કયા રાજ્યમાં કલિંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે? ઝારખંડમાં, ઓડિશામાં કે પશ્ચિમ બંગાળમાં કે સિક્કિમમાં? કયા રાજ્યમાં કલિંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓડિશામાં કલિંગ મહોત્સવનું ઉજવવામાં આવે છે. કંથુરી તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? કર્ણાટકમાં, કેરળમાં, હરિયાણામાં કે તમિલનાડુમાં? કંથુરી તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે તમિલનાડુમાં કંથુરી તહેવાર ઉજવવામાં આવે છે. ચિતિરે તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? કર્ણાટકમાં, કેરળમાં, હરિયાણામાં કે તમિલનાડુમાં? ચિતિરે તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે તમિલનાડુ રાજ્યમાં ચિતેરી તહેવાર ઉજવવામાં આવે છે. માધ મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ઉત્તર પ્રદેશમાં, પશ્ચિમ બંગાળમાં, ઝારખંડમાં કે આસામમાં? માધ મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં માધ મેળો ઉજવવામાં આવે છે. અને માધાપુરનો મેળો કહે તો ગુજરાતમાં ઉજવવામાં આવે છે. ખજુરાહો નૃત્ય મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં કે ગુજરાતમાં? ખજુરાહો નૃત્ય બે વખત આવી ગયું, પણ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ખજુરાહો નૃત્ય મહોત્સવ? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં ખજુરાહો નૃત્ય મહોત્સવ આયોજન કરવામાં આવે છે. કાર્તિકેય તીર્થમ તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તમિલનાડુમાં, ઝારખંડમાં, તેલંગાણા કે મહારાષ્ટ્રમાં? કાર્તિકેય તીર્થમ તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે તમિલનાડુમાં કાર્તિકેય તીર્થમ તહેવાર ઉજવવામાં આવે છે. મોન્સૂન તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? નાગાલેન્ડમાં, મેઘાલયમાં, અરુણાચલ પ્રદેશમાં કે આસામમાં? મોન્સૂન તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે નાગાલેન્ડમાં મોન્સૂન તહેવાર ઉજવવામાં આવે છે.
કરાજી પૂજા તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? નાગાલેન્ડમાં, મેઘાલયમાં, અરુણાચલ પ્રદેશમાં કે ત્રિપુરામાં? કરાજી પૂજા તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ત્રિપુરામાં કરાજી પૂજા તહેવાર ઉજવવામાં આવે છે. હેમસે તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? નાગાલેન્ડમાં, મેઘાલયમાં, અરુણાચલ પ્રદેશમાં કે આસામમાં? હેમસે તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે નાગાલેન્ડમાં હેમસે તહેવાર ઉજવવામાં આવે છે. કંજલિયા સંતાન તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? હરિયાણામાં, પંજાબમાં, મધ્યપ્રદેશમાં કે ગુજરાતમાં? કંજલિયા સંતાન તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં કંજલિયા સંતાન તહેવાર ઉજવવામાં આવે છે. કયા રાજ્યમાં ત્યાગરાજ તહેવાર ઉજવવામાં આવે છે? ઓડિશામાં, આંધ્રપ્રદેશમાં, છત્તીસગઢમાં કે ઝારખંડમાં? કયા રાજ્યમાં ત્યાગરાજ તહેવાર ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે આંધ્રપ્રદેશમાં ત્યાગરાજ તહેવાર ઉજવવામાં આવે છે. કયા રાજ્યમાં ચંપચાર કૂટ તહેવાર ઉજવવામાં આવે છે? મેઘાલયમાં, મિઝોરમમાં, મણિપુરમાં કે ત્રિપુરામાં? કયા રાજ્યમાં ચંપચાર કૂટ તહેવાર ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે મિઝોરમમાં ચંપચાર કૂટ તહેવાર ઉજવવામાં આવે છે. કયા રાજ્યમાં શ્રાવણી મેળો ઉજવવામાં આવે છે? ઓડિશામાં, આંધ્રપ્રદેશમાં, છત્તીસગઢમાં કે ઝારખંડમાં? કયા રાજ્યમાં શ્રાવણી મેળો ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઝારખંડમાં શ્રાવણી મેળો આયોજન કરવામાં આવે છે. કયા રાજ્યમાં ચંદ્રભાગાનો મેળો ઉજવવામાં આવે છે? ઓડિશામાં, આંધ્રપ્રદેશમાં, છત્તીસગઢમાં કે ઝારખંડમાં? કયા રાજ્યમાં ચંદ્રભાગાનો મેળો આયોજન કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓડિશામાં ચંદ્રભાગાનો મેળો આયોજન કરવામાં આવે છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.